જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। સરલાબેનના નાના દીકરા હિતેશના લગ્ન કવિતા સાથે અને એકમાત્ર દીકરી આરતીના લગ્ન નીતિન સાથે નક્કી થયા હતા। એક જ મંડપ નીચે બે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને આ બેવડી ખુશીથી ઘરની મોટી વહુ સરિતાના જખમ ઉપર મીઠું ભભરાવાનું કામ કરી રહી હતી। સરિતાના લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા અને આ 5 વર્ષોએ તેની ઓળખને એક જ શબ્દોમાં સમેટીને રાખી દીધી હતી। તે શબ્દ હતો વાંજણી। આ શબ્દ તેની સાસુઓ સરલાબેનના મોઢેથી કોઈ છેરીલા તીરની જેમ નીકળતો અને સીધો તેના દિલમાં વાગતો હતો। અવારનવાર મહેમાનો જાણી જોઈને તેને પૂછતા, વહુ ખુશખબર ક્યારે સંભળાવો છો? ખોળો ક્યારે ભરવાનો છે? હવે તો બહુ સમય થઈ ગયો। સરલાબેન તરત જ બોલી પડતા કે શહેરના સૌથી મોંઘા ડૉક્ટરોને બતાવી રહ્યા છીએ, પણ પરિણામ એ જ ડાકણના 3 પાન આવે છે। હવે તો મને નાની વહુ પાસેથી જ આશા છે। સરિતા માટે આ બધું અસહ્ય હતું। તે એક ભણેલી ગણેલી અને સમજુ છોકરી હતી, પરંતુ સમાજ અને પરિવારના દબાણ સામે તે પોતાની છાત્રાને લાચાર અનુભવતી હતી। ઘરમાં લગ્નની પહેલી વિધિની તૈયારીઓ થઈ રહી હતી। એક તરફ આરતી માટે પીળો પોશાક, ફૂલોના દાગીના અને બહેનપણીઓની ભીડ હતી, તો બીજી તરફ થનારી વહુ કવિતાના ઘરે મોકલવામાં આવનેરા સગુન અને હળદરની થાળીઓ સજાવવામાં આવી હતી। અરે, બધી અહીં જ ઊભી છો, જાઓ જાઓ, હલ્દીની વિધિનો સમય થઈ રહ્યો છે। સરલાબેને આંગણામાં વાતો કરતી સ્ત્રીઓને કહ્યું, પરંતુ તેમણે પોતાની મોટી વહુ સરિતાને અવાજ ન આપ્યો। સરિતા રસોડામાં બધા માટે ચા બનાવી રહી હતી। વિધિ શરૂ થાય તે પહેલાં આરતી તૈયાર થઈને સરિતા પાસે આવી। તે પોતાની ભાભીના દર્દને સમજી શકતી હતી। પાછળથી આવીને તેને સરિતાનો હાથ પકડી લીધો। હે ભાભી, સરિતા એક જ ફીકા શ્રીમત સાથે તેની તરફ જોયું। અરે, તું બહુ સુંદર લાગી રહી છે, કોઈની નજર ન લાગે। મારી વહાલી નણંદ રાણીને, મારી ખુશી તારા વગર અધૂરી છે ભાભી। તમે પણ ચાલો ને બહાર, આરતીએ જીદ કરી। સરિતા તેની સાથે બહાર આંગણા સુધી તો આવી ગઈ, પણ તેને ખબર હતી કે તેની સીમા અહીં સુધી જ છે। સ્ત્રીઓ હલ્દી ખાંડવાના ગીતો ગાઈ રહી હતી। સરલાબેન વિધિઓનું નેતૃત્વ કરી રહ્યા હતા। તેમણે જેવી જ સરિતાને આરતી પાસે ઊભેલી જોઈ, તેમની ભૂકુટી ચડી ગઈ। તેઓ ખૂબ જ ગુસ્સે થયા। અરે આરતી, તું અહીં શું કરી રહી છે? ચાલ, હલ્દી લગાવી છે તને। તેમણે પોતાની દીકરીને બોલાવી અને પછી સરિતા તરફ ફરીને કહ્યું, અને તને સમજ નથી પડતી? આ હલ્દીની શુભ વિધિ છે। એક દીકરી ઘરથી વિદાય લઈ રહી છે અને બીજી વહુ ઘરમાં આવી રહી। હું નથી ઈચ્છતી કે આ બંનેના સૌભાગ્ય ઉપર કોઈ વાંજણીનો અશુભ પડછાયો પણ પડે। જા, રસોડામાં જા, મહેમાનો માટે કંઈક ઓછું ન પડવું જોઈએ। આ શબ્દો એક ચાબુકની જેમ સરિતા ઉપર પડ્યા। આસપાસ ઊભેલી કેટલીક સ્ત્રીઓએ સહાનુભૂતિથી તેને તરફ જોયું। આરતીએ પોતાની માતાને
રોકાવાઈ છે. એ માં, આ તમે શું કહી રહ્યા છો? ચૂપ કર, તું, તને આ બધી વાતોની ખબર ન પડે. સલાબેને તેને ઝટકાવી નાખી. સરિતાના પગ ત્યાં જ થીજી ગયા. તેનું મોઢું અપમાનની ગરમીથી તપી રહ્યું હતું. આંખોમાં આંસુ હતા. તે ચૂપચાપ પાછી રસોડા તરફ વળી ગઈ, જે હવે તેના માટે આ ઘરમાં એકમાત્ર સુરક્ષિત ખૂણો હતો. જ્યારે આરતીની વિદાય થઈ રહી હતી, ત્યારે તેણે રડતી સરિતાને ગળે લગાવી લીધી. ભાભી, પોતાનું ધ્યાન રાખજો. તેણે સરિતાના કાનમાં ફૂસફૂસાવ્યું. માની વાતોને દિલ ઉપર ન લગાડતા. સરિતા કાંઈ બોલી ન શકી. આરતી એકમાત્ર એવી વ્યક્તિ હતી જે તેના વણગયા દર્દને સમજતી હતી. તે જાણતી હતી કે સરિતાના શ્રીમત પાછળ કેટલા આંસુ છુપાયેલા છે. એ દિવસ પછી ઘરનો માહોલ બદલાઈ ગયો. નવી વહુ કવિતા પોતાના ચુલબુલા સ્વભાવથી બધાની લાડકી બની ગઈ. સલાબેન તેને માથે બેસાડ કરતા તે દરેકને કહેતા, મારી કવિતા તો સાક્ષાત લક્ષ્મી છે. જોજો, આ ઘરને ખુશીઓથી ભરી દેશે. સરિતાનો પતિ કલ્પેશ સરિતાને ખૂબ પ્રેમ કરતો હતો. રાતના સન્નાટામાં તે તેના ઘા ઉપર મલમ લગાવતો, તેને દિલાસો આપતો, પણ દિવસના અંજવાળામાં પોતાની મા સામે તેનો અવાજ દબાઈ જતો હતો. હવે સરલાબેને પોતાની ચૂપકેદી તોડીને એક જાહેરાત કરી દીધી હતી. એવી જાહેરાત જે સરિતાના જીવનમાં ભૂકંપ લાવી દેવાની હતી. તેમણે કલ્પેશને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું, મને 1 વર્ષની મુદત જોઈએ છે. જો આ 1 વર્ષમાં સરિતાએ ખાનદાનને વારસ ન આપ્યો તો હું તારા બીજા લગ્ન કરાવીશ. મને આ ઘરમાં કુળનો દીવો જોઈએ છે, કોઈ વાંજણી સ્ત્રીનો હાથ નહીં. કુળદીપક જોઈએ છે. સરિતાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેને લાગ્યું જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. સરલાબેનની આ જાહેરાત પછી ઘરનો માહોલ એક અદ્રશ્ય બોજ નીચે દબાઈ ગયો હતો. સરિતા હવે એક કેદી જેવું અનુભવતી હતી, જેને 1 વર્ષની સજા સંભળાવવામાં આવી હોય અને દરેક પસાર થતો દિવસ તેને તેના અંતની નજીક લઈ જઈ રહ્યો હતો. કલ્પેશને લાચારી તેની આંખોમાં ચોખ્ખી દેખાતી હતી. તે પોતાની માના નિર્ણય વિરુદ્ધ થવાની હિંમત નહોતો કરી શકતો. સમય રેતીની જેમ સરકતો રહ્યો. સરિતાનું જીવન પ્રાર્થનાઓ અને દવાઓ વચ્ચે શ્રીમત થઈને રહી ગયું હતું. દર મહિને એક નવી આશા જાગતી અને મહિનાના અંતે તૂટીને વિખરાઈ જતી. આ દરમિયાન કવિતાએ ઘરને પોતાના હાસ્યાને અનુપણાથી ભરી દીધું હતું. તે સરિતાનું ખૂબ સન્માન કરતી હતી, પણ સરલાબેને તે બંને વચ્ચે એક અદ્રશ્ય દિવાલ ઊભી કરી દીધી હતી. આ તણાવપૂર્વક માહોલમાં એક સમાચાર વસંતના પહેલા પવનની લહેરખીની જેમ આવ્યા, અને તે સમાચાર હતા કે કવિતા ગર્ભવતી હતી. ઘરમાં જાણે વર્ષો પછી સાચી ખુશીએ દસ્તક આપી હતી. સરલા બેની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચી, મંદિરમાં બાધા આખડીઓ રાખી અને કવિતાને પોતાની પલકો ઉપર બેસાડી દીધી. તે તેને કોઈ ફૂલની જેમ સાચવતા, તેના ખાવા પીવાથી લઈને તેના આરામ સુધીને પૂરેપૂરું ધ્યાન રાખતા.
સરિતા પણ આ સમાચારથી ખૂબ ખુશ હતી. તેને લાગ્યું કે કદાચ આવનાર બાળકની કિલકારીઓ ઘરના માહોલને બદલી નાખશે. કદાચ તેની સાસુનું ધ્યાન તેના પરથી હટી જશે. પરંતુ તે ખોટી હતી. કવિતાની ગર્ભાવસ્થાએ તેની પોતાની ખામીને વધુ પડતી ઉજાગર કરી દીધી હતી. સરલાબેનનું વર્તન હવે પહેલા કરતાં પણ વધુ ક્રૂર અને અપમાનજનક થઈ ગયું હતું. તે હવે સરિતાને કવિતાના પડછાયાથી પણ દૂર રહે મારી વહુથી. તે તેને લગભગ ધમકાવતા કહેતા, તારી અશુભ નજર મારા આવનાર પૌત્રને લાગી જશે. અમંગળ કંયાકની આ શબ્દો કોઈ એસિડની જેમ સરિતાના આત્મા ઉપર પડતા હતા. સરિતા પથ્થરની મૂરત બનીને બધું સહન કરતી રહી. કલ્પેશે પોતાની માને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હે માં, આ તમે શું કહી રહ્યા છો? સરિતા એવું વિચારી પણ ન શકે. તું ચૂપ. ઉંબરે સરલાબેન ત્રાડ પાડતા બોલ્યા, તને શું ખબર બૈરાઓની વાતની? હું મારા વારસદા સાથે કોઈ જોખમ નહીં લઈ શકું. આ ઘરમાં કાં તો આ રહેશે કાં તો હું. અને પછી એક દિવસ તેમણે પોતાનો છેલ્લો દાવ રમી લીધો. એક દિવસ સરિતા મંદિરથી પાછી આવી અને હંમેશાની જેમ બધાને પ્રસાદ આપવા લાગી. જેવી જ તે પોતાની દેરાણી કવિતા પાસે પહોંચી કે તરત જ સરલાબેન ચિસ્ત પાડી ઉઠ્યા. બહુ થયું તારું આ નાટક. જ્યાંથી મારી વહુ ગર્ભવતી થઈ છે તારી બળતરા વધી ગઈ છે. હું હવે એક પણ તને આ ઘરમાં બરદાસ્ત નહીં કરું. નીકળી જા મારા ઘરમાંથી. સરિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. માજી, આ તમે શું કહી રહ્યા છો? મેં શું કર્યું છે? તે શું કર્યું છે? સરલાબેન એક ભયાનક હાસ્ય હસી પડ્યા. તે કાંઈ નથી કર્યું, કારણ કે તું કાંઈ કરવાને લાયક જ નથી. તું વાંજણી છે, અમંગળ છે. મારા પૌત્રના આવ્યા પહેલાં હું તારા જેવી અશુભ સ્ત્રીને આ ઘરથી દૂર કરવા માગું છું. તેમણે સરિતાનો હાથ પકડ્યો અને તેને દરવાજા તરફ ઘસડવાનું શરૂ કરી દીધું. કલ્પેશ દોડતો આવ્યો. માં, છોડો સરિતાને. આ આપણું ઘર છે. તે ક્યાંય નહીં જાય. હું મારી વહુ અને મારા આવનાર પૌત્રની આસપાસ કોઈ અમંગળ પડછાયો નથી ઈચ્છતી. માં, કલ્પેશ અવાજમાં પીડાથી, આ તમે શું કહી રહ્યા છો? સરિતાએ તમારું શું બગાડ્યું છે? તે પણ તો આ ઘરની વહુ છે. વહુ? સરલાબેન વ્યંગમાં હસ્યા. વહુ એને કહેવાય છે ઘરને આગળ વધારે, ખાનદાનને વારસ આપે. જે સ્ત્રી એક બાળક પણ ન આપી શકે તે વહુ કહેવાને લાયક નથી હોતી. તે માત્ર એક બોજ છે, એક કલંક છે. હું સરિતાને ક્યાંય જવા નહીં દઉં. અને જો તે ઘરથી જશે તો હું પણ તેની સાથે જઈશ. કલ્પેશે હિંમત કરીને કહ્યું. એક પળ માટે સરલાબેનના ચહેરા ઉપર પોતાના દીકરાના આ અણધારી વિદ્રોહથી આશ્રય આવ્યું, જે તરત જ એક ઠંડા અને કઠોર નિશ્ચયમાં બદલાઈ ગયું. તેમને આશા નહોતી કે તેમનો આજ્ઞાકારી દીકરો ક્યારેય તેમની સામે આ રીતે આવીને ઊભો રહેશે. તો ઠીક છે, જો તું તારી પત્ની સામે જવા માંગતો હોય તો જા, પરંતુ આ ઘરની બહાર નીકળતા પહેલા તારે મારી લાશ પરથી પસાર થવું પડશે. હું આ જ આંગણામાં પોતાની જાતને ખતમ કરી દઈશ. દીકરા, હવે ફેસલો તારા હાથમાં છે.
તારે તારી વાંજણી વહુ જોઈએ છે કે તારી માં? આ શબ્દો ન હતા. એક ચક્રવ્યૂહ હતો, એક એવું ચક્રવ્યૂહ જેમાં એક તરફ પત્નીનો પ્રેમ અને સન્માન હતું, તો બીજી તરફ માનું જીવન અને મમતાનું કરજ. કલ્પેશ ત્યાંય થ્રીજી ગયો. તેની આ ચૂપકીદી સરિતા માટે છેલ્લો જવાબ હતી. સરિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે એક નજર પોતાના પતિ તરફ જોઈ, એ ઘર તરફ જોયું જેને તેણે પોતાના લોહી પરસેવેથી સીંચ્યું હતું. અને પછી ચૂકેલા માથા સાથે તે દરવાજાની બહાર નીકળી ગઈ. સરિતા જ્યારે પોતાના માતા પિતાને ઘરે પહોંચી ત્યારે તેના વિખરાયેલા વાળ અને ચહેરા પરની અખતરી ઉદાસી જોઈને તેના મા બાપની પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમની દીકરી છે ને તેમણે ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. આજે હાલતમાં તેમના ઉંબરે ઊભી હતી. તેઓ પોતાની દીકરીને લઈને અંદર આવ્યા અને તેને બધી વાત પૂછી. સરિતા રડી પડી અને પોતાની આપવીતી તેમને સંભળાવવા લાગી. પરંતુ તેના માતા પિતાનું મન ન માન્યું. તેમણે નિર્ણય કર્યો કે તેઓ એકવાર જઈને સલ્લાબેન સાથે વાત કરશે, તેમને આજીજી કરશે તો તે જરૂર માની જશે. બીજા દિવસે તેઓ બંને હાથ જોડીને એ ઘરના ઉંબરે ઊભા હતા જ્યાં થોડા વર્ષ પહેલાં તેમણે પોતાની દીકરીની ડોલી મોકલી હતી. અરે બહેનજી, અમારી દીકરીને આમ ન ઠુકરાવો, સરિતાના પિતાએ ભીના અવાજે કહ્યું. તે બહુ સારી છોકરી છે, ઈલાજ ચાલી રહ્યો છે. ભગવાનને ધાર્યું તો જલ્દી તેની ગોદ ભરાઈ જશે. કૃપા કરીને તેને એક વધુ તક આપી દો. સરિતાની માં રડતા રડતા બોલી. તે આપ સૌને બહુ પ્રેમ કરે છે. બહેનજી, તેની સાથે આવો અન્યાય ન કરો. સલાબેન પોતાના સોફા ઉપર બેસીને તેમને જોતા હતા. તેમના ચહેરા ઉપર દયાનો કોઈ ભાવ ન હતો, માત્ર અહંકાર અને નફરત હતી. તે પોતાની જગ્યા પરથી ઊભા થયા અને પછી તેમનો અવાજ કોઈ ગાજતા વાંદળની જેમ રૂમમાં ગુંજ્યો. અમારે એવી વહુ નથી જોઈતી જે એમણે ખાનદાનનો એક વારસ પણ ન આપી શકે. તમારી દીકરી આ ઘર માટે, અમારા ખાનદાન માટે એક કલંક છે. અત્યારે ને અત્યારે અહીંયાથી નીકળી જાઓ અને ફરી ક્યારેય આ ઘર તરફ જોવાની હિંમત ન કરતા. આ શબ્દ કોઈ હથોડાની મેં વૃદ્ધ મા બાપના દિલ ઉપર વાગ્યા. તેઓ પૂરી રીતે તૂટી ગયા. તેમનું સ્વાભિમાન ચકનાચૂર થઈ ગયું હતું. તેઓ વધુ કાંઈ પણ બોલ્યા વગર ઝૂકેલા ખંભે અને ભારે પગલે ત્યાંથી પાછા ફર્યા આવ્યા. તેઓ સમજી ગયા હતા કે પથ્થર સામે માથું ભટકાવવાનો કોઈ ફાયદો નથી. જ્યારે આરતીને આખી ઘટનાની ખબર પડી, ખાસ કરીને જે રીતે તેની માએ સરિતાના માતા પિતાને અપમાનિત કર્યા હતા, ત્યારે તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે સીધી રીતે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તેની મા સત્તા અને અહંકારના નશામાં એટલી આંધળી થઈ ચૂકી હતી કે તેમને કોઈ દર્દનું દેખાતું નહોતું. તેણે પોતાના પતિ નીતિનને બધું જણાવ્યું. નીતિને એક સમજદાર અને સુલઝાયેલો માણસ હતો. તેણે આરતીને શાંત કરી અને કહ્યું, આરતી, રડવાથી કંઈ નહીં થાય. આપણે કંઈક એવું કરવું પડશે
જેથી માને પોતાની ભૂલનો અહેસાસ થાય. તેમને એ જ દર્દ અનુભવ કરાવવું પડશે જે તેમણે સરિતા ભાભીને આપ્યું છે. પણ કેવી રીતે? નીતિન આરતીએ પૂછ્યું. તેમને કોઈ ફરક નથી પડતો. ફરક પડશે આરતી. નીતિન એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. જ્યારે દર્દ પોતાનું હોય છે ને ત્યારે ફરક જરૂર પડે છે. અને આ કામમાં આપણે કવિતાની મદદ લેવી પડશે. બંનેએ મળીને એક યોજના બનાવી. એક એવી યોજના જે ક્રૂર હતી પણ કદાચ આજ એકમાત્ર રસ્તો હતો. 2 દિવસ પછી આરતી રડતી કકડતી પોતાના સાસરિયેથી પિયર પહોંચી. તેના વાળ વિખરેલા હતા. આંખો સૂજી ગયેલી હતી. તેને હાલતમાં જોઈને સલ્લાબેનનું કાળજું મોઢા સુધી આવી ગયું. અરે આરતી, મારી દીકરી, શું થયું? નીતિને કાંઈ કહ્યું? તે ગભરાઈને બોલ્યા. અરે તેણે નહીં માં, તેની માએ. આરતી ડૂસકા ખાતા બોલી. તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી. શું? સલ્લાબેન પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ કેમ? મારી દીકરીમાં શું ખામી છે? એ જ ખામી માં જે તમને ભાભીમાં દેખાય છે. આરતીએ પોતાની માની આંખોમાં આંખો પરોવીને કહ્યું. મારી સાસુએ કહ્યું છે કે તારા અને તારા ભાઈના લગ્ન એક જ દિવસે થયા હતા. તેની પત્ની કવિતા તો માં બનવાની છે અને તું તો વાંજણી છે. મારા ઘરમાં તારા જેવી અપશુકનિયાળી અને સ્ત્રી માટે મારા માટે કોઈ જગ્યા નથી. જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ મારા દીકરાનો વંશ આગળ નહીં વધી શકે. આટલું કહીને તેમણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. માં આ સાંભળતા જ સલ્લાબેનને લાગ્યું જાણે કોઈએ તેમની છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. એ જ શબ્દો, એ જ મેણા, એ જ દર્દ જે તેઓ સરિતાને આપતા હતા આજે કોઈકે તેમની પોતાની દીકરીને આપ્યા હતા. વાંજણી, અપશુકનિયાળી, આ શબ્દો આજે કાચના ટુકડાની જેમ તેમના પોતાના દિલમાં ખૂંચી રહ્યા હતા. સલ્લાબેનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સલ્લાબેનની આટલી હિંમત, સરથવીબેનની આટલી હિંમત, તે મારી દીકરીને વાંજણી કહે છે. હું હમણાં જ જાઉં છું. હું તારી સાસુ સાથે વાત કરીશ. તેની હિંમત કેવી રીતે થઈ મારી દીકરી સાથે આવું કરવાની? તે ગુસ્સામાં ઊભા થયા અને કલ્પેશને ગાડી કાઢવાનો આદેશ આપ્યો. આરતી પણ તેમની સાથે હતી. જ્યારે તેઓ નીતિનના ઘરે પહોંચ્યા ત્યારે સરસ્વતીબેન બેઠક રૂમમાં જ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપર કોઈ ગભરાહટ નહોતી પરંતુ એક શાંત કઠોર ભાવ હતો. અરે આવો આવો વેવાણ, તેમણે કોઈ ઉમરડાકા વગર કહ્યું. હું તો તમારી જ રાહ જોઈ રહી હતી. અરે આ શું બદમીજી છે વેવાણ? સલ્લાબેને આવતા જ ગરજવાનું શરૂ કરી દીધું. તમે મારી દીકરીને ઘરમાંથી કાઢવાની હિંમત કેવી રીતે કરી? તમે જાણો પણ છો તે કોની દીકરી છે? સરસ્વતીબેને પોતાની જગ્યા પરથી ઊભા થયા અને ધીમે ધીમે ચાલીને તેમની સામે આવીને ઊભા રહ્યા. તે એક મોટો આટસી હતી. પડ્યા એવું આશય જેમાં અપમાન હતું, વ્યંગ હતો. અરે જાણું છું, ખૂબ સારી રીતે જાણું છું. પણ દીકરી ગમે એની હોય, જો તે અમારા ખાનદાનને એક વારસ ના આપી શકે તો તે અમારા માટે એક બોજ છે. બોજથી વધુ કાંઈ નથી. તમારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને આવું કહેવાની?
હજી સલ્લાબેનના શબ્દો અધૂરા રહી ગયા, કારણ કે સરસ્વતીબેનનો અવાજ હવે વધુ ઊંચો અને કઠોર થઈ ગયો હતો. તેમણે સરલાબેનની વાત કાપીને એ જ ગાતા આવતા અવાજ અને એ જ અહંકાર સાથે કહ્યું, જેમાં સલ્લાને બેનને પોતે સરિતાના માતા પિતાને અપમાનિત કર્યા હતા. લઈ જાઓ તમારી વાંજણી દીકરીને અહીંયાથી. તેમણે સલ્લાબેન તરફ આંગળી ચીંધતા કહ્યું, અમારે નથી જોઈતી એવી વાંજણી વહુ, જે અમને ખાનદાનનો વારિસ ન આપી શકે. તમારી દીકરી આ ઘર માટે, મારા ખાનદાન માટે એક કલંક છે. એને લઈ જાઓ અને ફરી ક્યારેય આ ઘર તરફ જોવાની હિંમત પણ ન કરતા. એક પળ માટે સમય થંભી ગયો. એ જ શબ્દો, બિલકુલ એ જ શબ્દો. સલ્લાબેનના કાનમાં તેમના જ કહેલા શબ્દો કોઈ પડગની જેમ ગૂંજી રહ્યા હતા. તેમની આંખો સામે એ દ્રશ્ય તરવરિયું આવ્યું, જ્યારે સરિતાના માતા પિતા હાથ જોડીને તેમની સામે ઊભા હતા અને તેઓ આ જ રીતે અહંકારમાં જૂર થઈને તેમને અપમાનિત કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે જાણે કોઈએ તેમને આરીસા સામે ઊભા રાખી દીધા હોય અને આરીસામાં તેમને પોતાનું જ કદરૂપ દેખાઈ રહ્યું હોય. તેમનો ગુસ્સો, તેમનો અહંકાર બધું એક પળમાં ઓગળી ગયું. તેમના ઘૂંટણ ધ્રુજવા લાગ્યા. તેમની આંખો સામે અંધારું જ છવાઈ ગયું. આજે પહેલીવાર તેમને અહેસાસ થયો. તેમને સમજાયું કે જ્યારે તેમણે સરિતાને ઘરમાંથી કાઢી હશે, ત્યારે તેના મા બાપ ઉપર શું વીતી હશે. તેમણે સમજાયું કે વીજળી શબ્દ, વાંજણી શબ્દ સાંભળવામાં કેટલો ઝેરીલો લાગે છે. કલ્પેશ ગાડી ચલાવી રહ્યો હતો. બાજુમાં બેઠેલી આરતી ચૂપચાપ બહાર જોઈ રહી હતી અને પાછળની સીટ ઉપર સરલાબેન પથ્થરની મૂરત બનીને બેઠા હતા. જેવા જ ઘરે પહોંચ્યા, સરલાબેન કોઈની પણ રાહ જોયા વગર ઝડપથી ગાડીમાંથી ઉતર્યા અને લથડતા કદમે અંદર ચાલ્યા ગયા. તે સીધા બેઠક રૂમમાં પહોંચ્યા અને ત્યાં રાખેલા મોટા સોફા ઉપર એ જ રીતે ઘડી પડ્યા, જાણે તેમના શરીરમાં જીવ જ ન બચ્યો હોય. આ માત્ર એક શારીરિક નબળાઈ નહોતી, આ તેમના અભિમાન, તેમના વિશ્વાસ અને તેમના સમગ્ર અસ્તિત્વનું ભાંગી પડવું હતું. તે જમીન ઉપર બેસીને કોઈ નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પરંતુ તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શકતો ન હતો. કદાચ તેમના ગુના એટલા ભારે હતા કે શબ્દ પણ તેમનો બોજ ઉઠાવવાનો ઇનકાર કરી રહ્યા હતા. ત્યારે જ કવિતા, તેમની નાની વહુ, જે આખા નાટકનો એક મહત્વનો કિસ્સો હતી, તેમની પાસે આવી. તેણે એક ગ્લાસ પાણી તેમની તરફ લંબાવ્યું. કવિતા તેમની પાસે જમીન ઉપર બેસી ગઈ. તેના અવાજમાં ગુસ્સો ન હતો, બલકે એક ઠરેલી શાંત ગંભીરતા હતી, જે કોઈ પણ ચીજ કરતાં વધુ અસરકારક હતી. કેવું લાગ્યું માજી? તેણે ધીમેકથી પૂછ્યું. સલાબેને ચમકીને તેની તરફ જોયું. કેવું લાગ્યું? પોતાની દીકરી માટે એ જ શબ્દો સાંભળીને, જે તમે સરિતા ભાભી માટે ખૂબ જ સહેલાઈથી કહી દેતા હતા. કવિતાએ પોતાની વાત ચાલુ રાખી. દર્દ થયું ને? અપમાન અનુભવાયું? એવું લાગ્યું ને કે કોઈએ તમારા દિલ ઉપર ખંજર ચલાવી દીધું હોય?
સલ્લાબેનના ડૂસકા વધુ તેજ થઈ ગયા. તમે જ કહેતા હતા ને માછી કે સ્ત્રીની અસલી ઓળખાણ તેની કૂકથી હોય છે, તો શું આજે આરતી પણ આ જ ઓળખ રહી ગઈ છે? તમે કહેતા હતા કે જે સ્ત્રી વારસ ના આપી શકે તેને ઘરમાં રહેવાનો કોઈ હક નથી, તો શું આજે તમારી દીકરી પણ પોતાના ઘરમાં રહેવાનો હક ગુમાવી ચૂકી છે? કવિતાના દરેક સવાલ સાથે સલ્લાબેન જમીનમાં વધુને વધુ ખપતા જતા હતા. ત્યારે સરિતા ભાભીના માતા પિતા તમારી સામે હાથ જોડીને ઊભા હતા. ત્યારે તમે વિચાર્યું હતું કે તેમના હૃદયમાં એક દિલ છે, તેમના સીનામાં દિલ છે, તેમની પણ એક દીકરી છે જેના માટે તેમણે પણ સપના જોયા હશે. તમે તો બહુ સહેલાઈથી કહી દીધું હતું, લઈ જાઓ તમારી વાંજણી દીકરીને. જાણો છો કેમ? કારણ કે તે બીજાની દીકરી હતી. આજે જ્યારે એ જાત તમારા પોતાના આંગણા સુધી પહોંચી છે ત્યારે તમને તેની આંચ અનુભવાઈ રહી છે. આ સાંભળીને સલ્લાબેને પોતાના બંને હાથોથી પોતાનો ચહેરો છુપાવી લીધો. તેમને લાગ્યું જાણે તે ધરતીમાં સમાઈ જાય. મેં પાપ કર્યું છે કવિતા, તે તૂટેલા અવાજે બોલ્યા. મેં મારી વહુ સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. હે ભગવાન, મને માફ કરી દે. કવિતાએ ધીમેકથી પોતાની સાસુના ખંભા ઉપર હાથ મૂક્યો. ભગવાન પાસેથી માફી ત્યારે મળશે માસી જ્યારે તમે ઇન્સાનિયતની માફી માગશો, જેનું દિલ તમે દુભાવ્યું છે. આ રાત બહુ લાંબી છે, આ બાબતે વિચારો જરૂર. આટલું કહીને કવિતા ત્યાંથી ઊભી થઈ ગઈ. તે રાત સલ્લાબેનના જીવનની સૌથી લાંબી અને સૌથી ભારે રાત હતી. તેઓ પોતાના રૂમમાં બંધ રહ્યા, પણ એક પણ પળ માટે તેની આંખ ન મળી. ઘડિયાળનો ટીક ટીક અવાજ તેમને પોતાના પાપનો હિસાબ સંભળાવી રહ્યો હતો. તેમની આંખો સામે વારંવાર સરિતાનો આંસુઓથી ભરેલો ચહેરો, તેના માતા પિતાના નમેલા મસ્તક અને પછી આરતીનો ડરેલો ચહેરો ઘૂમી રહ્યો હતો. પશ્ચાતાપની અગ્નિ તેમને આખી રાત બળતી રહી. તેમના અહંકારને, તેમની ખોટી શાનને, તેમની સંકુચિત વિચારસરણીને બધું જ ભસ્મીભૂત કરતી હતી. જ્યારે સવારના પહેલા ઘરને બારીમાંથી ડોકિયું કર્યું ત્યારે તેઓ એક નવજીવન પામેલા સલ્લાબેન હતા. તેમના વાળ વિખરેલા હતા, આંખો સૂજી ગયેલી હતી, પણ ચહેરા ઉપર એક અજીબ શાંતિ અને દ્રઢ નિશ્ચય હતો. તેઓ રૂમની બહાર નીકળ્યા. કલ્પેશ, કવિતા અને આરતી બેઠક રૂમમાં આરામથી ચા નાસ્તો કરી રહ્યા હતા. સલ્લાબેન સીધા કલ્પેશ પાસે ગયા. તેમના અવાજમાં એક ભારેપણું હતું. કલ્પેશ, અત્યારે જ ગાડી કાઢ, ક્યાં જવું છે? એમાં સરિતાના પિયર. તેમણે પોતાની ભીની આંખોથી પોતાના દીકરા તરફ જોતા કહ્યું. કલ્પેશ અને કવિતા ચૂપચાપ ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. જ્યારે સલ્લાબેન ગાડીમાંથી ઉતરીને સરિતાના પિયરના ઉંમરે પહોંચ્યા ત્યારે રાત ઘેરાઈ ચૂકી હતી. તેઓ સીધા અંદર ગયા. સરિતા પોતાની મા પાસે બેઠી હતી. તેનો ચહેરો કરમાયેલો હતો. પોતાની સાસુને સામે જોઈને તે ડરી ગઈ, પરંતુ પછી જે થયું તેની કોઈએ કલ્પના કરી નહોતી. સલ્લાબેન સીધા જઈને સરિતાના પગમાં પડી ગયા. મને માફ કરી દે દીકરી, હું તારી ગુનેગાર છું.
સરિતા અને તેના માતા પિતા આભા બની ગયા. અરે, આ તમે શું કરી રહ્યા છો માજી? ઉઠો. સરિતાએ તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ના સલ્લાબેન, રડતા રડતા બોલ્યા. જ્યાં સુધી તું મને માફ નહીં કરીને દીકરી, હું નહીં ઉઠું. હું આંધળી થઈ ગઈ હતી. દીકરી, વારસની ચામાં હું એક ઇન્સાનિયતથી શેતાન બની ગઈ હતી. જે દર્દ મેં તને આપ્યું, આજે જ્યારે એ દર્દ મારી પોતાની દીકરી ઉપર આવ્યું, ત્યારે મારી આંખ ખુલી. મેં પાપ કર્યું છે અને પાપીને માફી માગવાનો હક નથી હોતો. પણ હું તોય ભીખ માગું છું. પોતાના ઘરે પાછી ચાલ દીકરી. એ ઘર તારા વિના અધૂરું છે, સૂનું છે. તેમણે હાથ છોડીને સરિતાના માતા પિતાને કહ્યું, હું આપ લોકોની પણ ગુનેગાર છું. મેં તમારી દીકરીને સતાવી, તેને અપમાનિત કરી. બને તો મને માફ કરી દેજો. મહોલ્લામાં એક ઘેરો સન્નાટો હતો, જેમાં માત્ર ડુસકા ગુંજી રહ્યા હતા. ત્યારે જ સરિતાની મા બોલી, જે થયું તે ભૂલી જાઓ વેવાણ. તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો, એટલું જ અમારા માટે બહુ જ છે. સલ્લાબેને સરિતાનો હાથ પકડ્યો અને કહ્યું, દીકરી, હું જાણું છું જે જોખમ મેં આપ્યા છે ને, તે સહેલાઈથી નહીં ભરાય. પણ હું વચન આપું છું, આજથી એ ઘરમાં તને વહુનો નહીં પરંતુ દીકરીનો સૌથી મોટી દીકરીનો દરજ્જો મળશે. તારી કૂખ ભરાય કે ન ભરાય, પણ તું હંમેશા એ ઘરની લક્ષ્મી રહીશ. સરિતાની આંખોમાં આંસુ હતા, પણ આજે આંસુ ખુશીના હતા. તે રાતે જ્યારે સરિતા પાછી પોતાના સાસરિયામાં આવી, ત્યારે સલ્લાબેને દરવાજા ઉપર આરતીની થાળી લઈને તેનું સ્વાગત કર્યું. આજે મારા ઘરની વહુ નહીં, મારી સૌથી મોટી દીકરી મારા ઘરે આવી છે. તેમણે રડતા રડતા કહ્યું, ઘર એ જ હતું, લોકો એ જ હતા, પણ આજે બધું જ બદલાઈ ચૂક્યું હતું. બીજા દિવસે સવારે આરતીએ પોતાની માને કહ્યું, સારું માં, હવે હું મારા ઘરે જાઉં છું. મારું કામ પૂરું થઈ ગયું. સલ્લાબેને ચોંકીને પોતાની દીકરી તરફ જોયું. અરે, ઘરે પણ દીકરી, તારી સાસુ તે તો તને અપનાવવા તૈયાર જ નથી. ત્યારે જ દરવાજાથી આરતીનો પતિ નીતિન અંદર આવ્યો. અરે માજી, એ તો એક નાટક હતું. નાટક? સલ્લાબેનની આંખોમાં અવિશ્વાસ અને આશ્ચર્ય તરી આવ્યું. કેવું નાટક? હવે સરસ્વતી બેન આગળ વધ્યા. તેમણે આગળ વધીને સલ્લાબેન સામે હાથ જોડી દીધા. બહેનજી, આ દગા માટે મને માફ કરી દેશો, તેમણે નરમ અવાજે કહ્યું. પરંતુ જ્યારે કોઈ પોતાનો રસ્તો ભટકી જાય તો તેને સાચા રસ્તા ઉપર લાવવા માટે થોડું કઠોર તો બનવું જ પડે ને છે. સલ્લાબેન હેરાન પરેશાન થઈને ક્યારેક પોતાની દીકરીને જોતા, તો ક્યારેક નીતિનને, તો ક્યારેક પોતાના વેવાણ સલ્લાબેનને, સરસ્વતીબેનને. હા માં, આરતીએ કહ્યું. નીતિન કે માજી મને ઘરમાંથી નહોતી કાઢી. આ બધું અમે સાથે મળીને એક નાટક કર્યું હતું, જેથી તમારી આંખો ખુલી શકે, જેથી તમે એ દર્દ અનુભવી શકો જે ભાભી વર્ષોથી સહન કરી રહ્યા હતા. સલ્લાબેન આવક રહી ગયા. એક પળ માટે તેમને ગુસ્સો આવ્યો, પણ બીજી જ પળે તેમને અહેસાસ થયો કે તેમની દીકરીએ જે કર્યું તે સાચું હતું. જો તે નાટક ન કરત તો કદાચ તેઓ ક્યારેય પોતાની વહુ સાથે ન્યાય ન કરી શકત. તે સાચું કર્યું આરતી, જે પોતાની માને સાચા રસ્તા ઉપર લઈ આવી.
તેમણે કહ્યું, એ દિવસ પછીથી સલ્લાબેન પોતાની બંને વહુ સરિતા અને કવિતાને ખૂબ જ ધ્યાન રાખતા. સરિતા અને કવિતા બંને એકસાથે ડૉક્ટર પાસે જતી. કવિતા આવનાર બાળકની સ્વસ્થતા તપાસ કરવા માટે અને સરિતા પોતાનો ઈલાજ કરાવવા માટે. હવે સરિતા અને કવિતા વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બની ગયો હતો. કેટલાક મહિનાઓ પછી કવિતાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. સલ્લાબેને બાળકને તેડ્યું અને સૌથી પહેલાં તેને સરિતાના ખોળામાં મૂકી દીધું. સંભાળ, તારી અમાનત, તું મોટી માં છે. આની તેમણે ભીના અવાજે કહ્યું. આના પર પહેલો હક તારો છે સરિતા. સરિતાની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા. તેમણે બાળકને સાથી સરસું ચાપી દીધું, જાણે તેનું પોતાનું જ હોય. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સમય વીતતો ગયો. એ ઘર હવે બાળકની કિલકારીઓ અને સ્ત્રીઓને હાસ્યથી ગૂંજતું હતું. એક સવારે પૂજા કરતી વખતે સરિતાને ચક્કર આવી ગયા. તે નીચે પડે તે પહેલાં જ સલ્લાબેને તેને સંભાળી લીધી. તેમણે સરિતાનો ચહેરો જોયો અને તેમના ચહેરા ઉપર એક અનુભવી શ્રીમત રેલાઈ ગયું. તેઓ તેને ડૉક્ટર પાસે લઈ ગયા. જ્યારે ડૉક્ટરે ખુશખબરી આપી ત્યારે સરિતાને એક પળ માટે વિશ્વાસ જ ન થયો. 5 વર્ષની પ્રતીક્ષા, અગણિત આંસુ અને અસહ્ય દર્દ પછી આજે ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી હતી. ઘેર પાછા ફરીને જ્યારે આ સમાચાર સંભળાવવામાં આવ્યા ત્યારે આખા ઘરમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો. કલ્પેશે સરિતાને પોતાની બાહોમાં ઉંચકી લીધી. આરતી અને નીતિન પણ આવી ગયા. પરંતુ સૌથી સુંદર પણ એ હતી જ્યારે સલ્લાબેને સરિતાને પોતાની પાસે બેસાડી તેનું કપાળ ચૂમ્યું અને કહ્યું, મેં ભગવાન પાસે માત્ર એક જ પૌત્ર માગ્યો હતો, પણ તેમણે તો મને 2 આપ્યા. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.